તો જો આવી રીતે જાડી થઈ ગઈ છે અને ફૂલ હલાવવાની 5 થી 2-5 મિનિટ અને ફૂલ હલાવી એટલે આવી રીતે ફીણા થશે એટલે બહુ જાડી થઈ જાય. જાડી થાય એટલે પછી સ્વાદ વધારે થોડો. આપણે દાદાના દર્શન કરી લ્યો, જય હનુમાન દાદા, અને પછી થોડું કામ છે. ગાયની ફેમિલી બાય બાય. હા, ખાંડ, મોરસ, શક્કર અને શું કહેવાય તમારી વાલામાં કહેજો મને કમેન્ટમાં. અને આ એટલી વસ્તુ લીધી અને ખાલી પાણીનો કલસો, મતલબમાં કલસો શું કહેવાય ને, આ બસ આ લોટો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો ફેમિલી? મજા છે ફેમિલી. તો પહેલા તો તમને બધાને ગુડ આફ્ટરનૂન અને ફરી એક આપણા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે તમારું. અને અત્યારે વાગ્યા છે 1:30. તો જમી લીધું ને ટોપી પહેરી લીધી, કમ્પ્લીટ થઈ ગયા છે, દુકાન જવા માટે રેડી થઈ ગયા. તો અહીંયા જો કે ઈટુનું આવી રીતું કરેલું છે અમે, કારણ કે અહીંયા આપણે કૂવો ગાળવાનો છે, મતલબ ખાળ કૂવો એટલે મકાનનું મતલબનું કનેક્શન દેવાનું છે, એટલે અહીંથી આ રીતની ઈટુને આ બધું ગોઠવણી કરી છે, સોરસ આવી રીતની છે. અને અહીંયા જો એ બધો વેકરો હતો બધું ફેરવી નાખ્યો છે. તો આવી રીતની કંઈક ગોઠવણી કરી છે. અને તો જો તમને અંદર બતાવું તો અંદર તમે જો ટકરા પીડ્યા છે બધા વેકરાના. અને પાણી પાવાનું હતું એટલે એવું હતું, કારણ કે અત્યારે કામ શરૂ હતું ને, આ થઈ ગઈ દિવાલ એટલે પાણી પાવાનું હતું. મેં પાણી પાઈ લઈને તમારી સાથે વાત કરી લો. અને કેવો લાગ્યો પ્રેન્ક કોલ જોયો ન હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દેજો ને, આપણે પ્રેન્ક કોલ હજી કરવાનો છે. અને કાલનો પણ બ્લોગ મૂક્યો હતો તો તમે જોયો કે નહીં? ન જોયો તો જોઈ લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નવા આવ્યા છો તો. જો આ રીતની દિવાલ બનાવેલી છે આપણે. આ છે દિવાલ, આવડે છે રહોડાની દિવાલ છે. અને અત્યારે આવે છે ઠંડો પવન. તો મેં કીધું કે કાંઈ નહીં, બ્લોગ શૂટ કરી લઉં અને તમારી સાથે વાત કરી લો ને પછી જાઓ દુકાને. તો એ પહેલાં હું બ્લોગ બનાવીને પછી જ જવાય ને, તો મારે હતું થોડું કંઈ કામ, તો એટલે આવ્યા છે. અને જમી લીધું છે ને ટોપી પહેરી લીધી ને, થોડી જો કેટલી ઉડે સામે દેખાય તમને? ન દેખાતી હોય, થોડી દેખાય. તો મેં કીધું ટોપી પહેરી લઉં, કારણ કે ધૂળના લીધે એટલે. અને ટકરો કર્યો છે જાજો બધો અહીંયા વેકરાનો, કેમ કે આ બધો વેકરો અહીંયાથી ફેરવવાનો હતો નીચે. અહીંયા છે સામે હતી આવડો આ વેકરો, આ લઈને ત્યાં ફેરવવાનો હતો, એટલે પછી ફેરવવાનો હતો એટલે ફેરવી નાખ્યો છે. નીચે નિશાન કરી નાખ્યું છે. હવે જીસીબીની વાટે છે, જો જીસીબી આવશે કીધું છે ફોન કરશે એમ, તો કદાચ તો હાનના આવશે તો પાછું આવવું પડશે હાનના. અત્યારે હું જાઉં છું દુકાને, ને બુલેટ તો ઢાંકી દીધું તડકાનું, ને બીજી ગાડી હતી એક્સ્ટ્રા, તો મેં કીધું એ લઈને જઈ. અને કાંઈ નહીં, તો જઈએ હવે. અને થોડુંક આમ બોલી બાજુ મૂકી હતી, કેમ કે આ વાગે છે અહીંથી હાલવામાં એટલે તકલીફ પડશે. આવડો આ જે છે ને આ વાગે છે એટલે સિમેન્ટ ને બીમેન્ટ છે એ તો કોણ અત્યારે બગડે, ખોટા હાથ બાદ નથી બગાડવા. તો મેં કીધું કાંઈ નહીં, બધું કામ કરીને પછી હું જાઉં દુકાને. તો બન્યા રહેજો આપણા બ્લોગમાં. અને ખાસ કરીને જે નવા આવ્યો છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકનને પ્રેસ કરજો ને વિડીયોને લાઈક કરજો. તો જઈએ. તો જોવો તો દોસ્તો 4 વાગી ગયા ને હવે હું ઘરે આવી ગયો છું. અને દર વખતે તમને કહું છું કે આપણે કોફી પીવા જઈએ. તો આજે તમને બતાવું કે મારી કોફી કેવી છે. તો ચાલો કોફી તરફ લઈ જઈને બધી વસ્તુ મેં તૈયાર કરી દીધી છે. અને આપણે કોફી બનાવવાની છે, અને કઈ કોલ્ડ કોફી. તો જો આ કોફી છે જે આપણે કોફી પીએ છીએ. તો આ કોફીનો પેકેટ આ જો, ને નેસ્કેફની કોફી છે, આપણે કોફી લઈ લીધી છે. અને પાણીની બરફ બતાવું તમને. તો આ એક દૂધની પેકિંગ મતલબ થેલી, અને એક છે બરફની થેલી, બસ એટલી વસ્તુ. અને એક આ ખાંડ, મોરસ, શક્કર અને શું કહેવાય તમારી વાલામાં કહેજો મને કમેન્ટમાં. અને આ એટલી વસ્તુ લીધી. અને એક ખાલી પાણીનો કલસો, મતલબમાં કલસો શું કહેવાય ને, આ બસ આ લોટો આ લીધો છે. અને એક ચમચ, એટલી વસ્તુ લઈને આપણે કોફી બનાવે છે. તો રોજે 4 વાગે આપણે કોલ્ડ કોફી પીએ છીએ, કોલ્ડ કોફી જાતે બને. તો ચલીએ તમને પણ આજે બતાવું તો કઈ રીતે કોફી બનાવે. તો બના રહેજો બ્લોગમાં. તો આપણે પહેલા તો ચાલીએ શરૂ કરते કઈ રીતે કોફી બનાવે. તો સૌથી પહેલા તો બેસવાનું આપણે અહીં મૂકી દઈ, કારણ કે હું રોજ અહીં બેસીને બનાવું, કારણ કે ઠંડુ વાતાવરણ રહે એટલે મસ્ત કોલ્ડ કોફી પીવાની મજા જ કંઈક અલગ છે. તો અહીં વાતાવરણ પણ સારું છે. તો પહેલાં તો બેસવાની જગ્યા થઈ ગઈ છે, બધી વસ્તુ પાસે લઈ લો. અને ચલો તમને પણ બતાવો કે કઈ રીતે કોફી બનાવાય. તો સૌથી પહેલાં તો કોફીની પેકિંગ લઈ લઈ, કોફીનો પેકેટ. અને હવે તોડવાનું છે. તો સૌથી પહેલાં આપણે એને તોડીને ગ્લાસમાં કળશામાં નાખી દઈએ. બહુ કડક પેકિંગ છે. તો આપણે આને તોડીને આમાં નાખી દઈએ. જેટલી આપણે એકની બનાવવાની છે તો એક માટે થોડીક એવી, તો એક પ્રમાણે નાખી દેવાની. એટલી તો એક પ્રમાણમાં એટલી નાખવાની. જેટલી જ કોફી લીધી એટલી જ પાછી મોરસ લેવાની. તો મોરસ એક સ્પૂન, એક ચમચ મોરસ, તો એ થઈ ગઈ એડ. સેજ તમારા પ્રમાણે નાખ્યું હોય તો નાખી શકો.
થોડીક વધારે નાખવી તો પણ કોફી નાખી હવે. અને હવે એમાં નાખવાનું છે થોડુંક પાણી. તો પાણી ભૂલાઈ ગયું છે તો આપણે પાણી લઈ લઈએ બાજુમાંથી ગોળામાંથી. પાણી નાખીને પછી તમને બતાવો. તો જો એટલું પાણી લેવાનું, એટલું પાણી લઈ લીધું છે એમાં. અને હવે એને મિક્સ કરવાની છે, મતલબ ચમચથી. તો એટલું પાણી નાખીને હવે અંદરથી મિક્સ કરશું આપણે. જો આવી રીતનું છે. અને હવે એમાં ઝાગ પેદા થાય છે. તો એના માટે પહેલા આપણે મિક્સ કરવી પડશે ને પછી આપણે દૂધ નાખવાનું છે. તો બતાવું તમને. તો જો આવી રીતે જાડી થઈ ગઈ છે અને ફૂલ હલાવવાની 5 થી 2-5 મિનિટ આને ફૂલ હલાવી એટલે આવી રીતે ફીણા થશે. એટલે બહુ જાડી થઈ જાય. જાડી થાય એટલે પછી સ્વાદ વધારે થોડો ખારો આવે. તો આવી રીતે થઈ ગઈ છે. એટલે હવે એમાં આપણે નાખવાનું છે બરફ અને દૂધની થેલી. સોરી, દૂધ એમાં નાખવાનું છે. થેલી તો કંઈ ન નાખવાનું, તો દૂધ નાખવાનું છે. તો આપણે હવે એને બરફ ને બધું નાખી અને પછી તમે બતાવ્યું કે કેવી બની છે. ટેસ્ટી બની છે, બહુ જ યમી બનશે. કેમ કે હું તો રોજે પીવું છું. તો તમે પણ ટ્રાય કરજો જરૂર. બેસી પણ હું તો તૈયાર કરીને બધું કરીને પછી બેસું છું. પીવા માટે જ ખાલી બેસું. આજે તો બનાવવા માટે બેઠો છે એટલે થોડુંક બેસવામાં કેવર આવે છે. જો આમાં આપણે છે ને બરફ નાખવાનો છે. તો બરફ પાણી થઈ ગયું છે. કેમ આપણે ઘરે તો કઈ ફ્રીજ તો છે નહીં એટલે આપણે બરફની થેલી લાવી. ફ્રીજ લાવવાનો છે પણ એમાં શું છે, આ મકાનમાં આપણે નવા મકાન બધી ફેસિલિટી થાય. પેલા બરફ નાખી દઈએ એમાં. તો જો બરફ તૂટી ગયો છે. બરફ નાખી દઈએ એમાં. જેટલો તમારે નાખો એ પ્રમાણે તમે એમાંથી નાખી શકો છો. બસ આપણે એટલું થઈ ગયો છે આવી રીતે. હવે એને મિક્સ કરવાનો છે. હવે એમાં નાખવાનું છે દૂધ. ફરી વાર આને મિક્સ કરવાનું છે. જોવું છે તમારે? બતાવું? તો ચાલો નજદીક લઈને પછી બતાવો કે કેવી મસ્ત બની છે. તો જો આવી રીતે કંઈક તૈયાર થઈ ગઈ છે કોફી. અને જે આપણે એને મિક્સ કરી નાખી. અને હવે તમારે એને જો ચમચથી પીવી તો પણ પી શકો છો. તો આવી રીતે કંઈક કોલ્ડ કોફી છે. તો મારું તો મને બહુ જીવા મલો થાય છે. તો ફટાફટ પી જાઓ. નકર પાછું પાણી થઈ જાય બરફનું. પેલા પીને પછી ફટાફટ પછી નીકળીએ દુકાને. તો ફેમિલી બન્યા રહેજો બ્લોગમાં. અને આપણી ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અને જો આવી રીતે બને છે કોફી, તમને ન આવડતી તો આપણો વિડીયો જોઈને તમે બનાવી લેજો. પણ એકવાર ટ્રાય જરૂર કરજો કોફી બનાવવાની, બહુ મજા આવે છે. દોસ્તો હવે તો અત્યારે 7:30 થઈ ગયા, 8 વાગી ગયા છે ને હવે લેટ થઈ ગયું છે. કેમ કે આ બાટલું લેવા ગયા હતા અને થોડુંક કામ હતું એટલા માટે. ને હવે સાંજ પડી ગઈ છે ને હું છે મારું બધું કામમાં અટકાઈ ગયેલું હતું. તો થોડુંક ગિટાર શીખતા હતા આજમાં, એવું છે. અને આપણી ચેનલ પર નવો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો કામ છે આજુ તો હવે કામ કરવાનું છે ને થોડા ઘણા કામમાં હતા એટલે અત્યારે મોડો બ્લોગ કર્યો છે. તો કઈ નહીં ફેમિલી, બેના રહેજો બ્લોગમાં ને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. નવા ચેનલ પર આવ્યા છે તો વિડીયો લાઈક કરજો ને બેલ આઇકન પ્રેસ કરજો. તો આપણો બ્લોગ અહીં પૂરો કરશો તો મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ને હવે બાટલો એટલે બધું જગ્યા કરવી પડશે કે મૂકવા માટે. ગરમી તો હજી થાય છે અત્યારે, પણ પંખો શરૂ કરી દીધો છે. અને અંધારું થઈ ગયું છે. 8 વાગી ગયા છે. ને હવે મારે અમે બ્લોગ પૂરો કરવો છે. તો લાસ્ટમાં હવે આપણે દાદાના દર્શન કરી લ્યો, જય હનુમાન દાદા. અને પછી થોડું કામ છે. કઈ નહીં ફેમિલી, બાય બાય.